તો મિત્રો અત્યારે હું છું દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલા એકમાત્ર ભગવાન વિષ્ણુજીના મંદિર એટલે મુક્તિનાથમાં. તો તમારા બધાનું સ્વાગત કરું છું નેપાળમાં આવેલા મુક્તિનાથમાં. આ મારી પાછળ છે મુક્તિનાથનું મંદિર અને આ મંદિર ભગવાન વિષ્ણુજીને ડેડિકેટેડ છે. અને મિત્રો મુક્તિનાથ બે શબ્દથી બન્યું છે. મુક્તિ એટલે જન્મ અને મરણના ચક્રમાંથી મુક્તિ, અને નાથ એટલે મારો સ્વયં દ્વારકાધીશ ભગવાન વિષ્ણુનાથ. એટલે બંનેને જોઈન કરો એટલે મળે છે તમને મુક્તિનાથ. અને આ મંદિર આવેલું છે સમુદ્ર સપાટીથી 3800 મીટરની ઊંચાઈ પર. અહીંયા તમે આવશો એટલે તમને થોડી શ્વાસ લેવામાં તકલીફ પડશે, પણ તમે અહીંયા આવશો એટલે એક અલગ અહેસાસમાં આવી જશો, એવું લાગ્યું કે સ્વર્ગમાં આવી જશો. અને મિત્રો મંદિર પરિસરની બાજુમાં તમને 108 પવિત્ર ધારા જોવા મળશે, જ્યાં તમે સ્નાન કરીને તમારી આત્મા, મન અને ચેતનાને શુદ્ધિ આપી શકો છો. ઘણા બધા શ્રદ્ધાળુ લોકો આ પવિત્ર ધારામાં સ્નાન કરે છે, તમે જોઈ શકો છો. અને આપણે પણ 108 ધારામાં સ્નાન કરી લીધું છે. અને મિત્રો મંદિર પરિસરની સામે જ તમને જોવા મળશે બે કુંડ. આ કુંડ છે એક પાપનું અને મિત્રો આ કુંડ છે પુણ્યનું.